નમસ્કાર, જય માતાજી, નમો બુદ્ધાય। અત્યારે ફરીવાર તમામ મિત્રો નવા વિડીયોની અંદર સ્વાગત છે। અત્યારે હું તમને એક વાવનો વિડીયો બતાવવાનો છું। કાઠિયાવાડમાં તો તમે અનેક વાવ જોઈ હશે, પણ અત્યારે હું તમને વાવ બતાવવાનો છું તે દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલી વાવ છે, જ્યાં માતા સિકોતેર માતાનું સ્થાન છે। કાઠિયાવાડની અંદર જોઈએ તો ત્યાં વાવની અંદર ખોડિયાર માતાનું મંદિર છે, તો અત્યારે જે વાવ બતાવવાનો છું ત્યાં સિકોતેર માતાનું મંદિર છે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો। કોલિયાદની વણઝારી વાવ જોવા માટે તમારે પહેલાં ભરૂચ અથવા ભરૂચના પાલેજના રેલવે સ્ટેશને આવવાનું રહેશે, અને રેલવે સ્ટેશનના બહારથી તમને રિક્ષા મળી જશે કોલિયાદ સુધી, અને ત્યાંની બાજુમાં જ વણઝારી વાવ છે। તો આ રીતે અમે પહેલાં પાલેજના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ અને બહારથી અમે રિક્ષા લઈને જવાના છીએ। તો ચાલો હવે આપણે થોડા આગળ જઈએ। તો આ રીતે કાંઈ રેલવે સ્ટેશન છે, અને રેલવે સ્ટેશનના બહાર જઈને રિક્ષામાં બેસીને અમે જવાના છીએ। અત્યારે હું પાલેજના કોલિયાદ ગામની અંદર પહોંચી ગયો છું। હવે હું તમને અહીંથી જે રસ્તો બતાવું તે રસ્તેથી તમારે વણઝારી વાવ સુધી જવાનું રહેશે। તો આ જે બોર્ડ છે એની બાજુમાં જે આ રસ્તો સામે તમે જોઈ રહ્યા છો ત્યાંથી જવાનું રહેશે। અને અત્યારે આપણે જે મંદિર છે ગામની અંદર વેરાય માતાજીનું, ત્યાં પહેલાં આપણે દર્શન કરીશું, અને દર્શન કર્યા પછી આપણે વણઝારી વાવ તરફ જઈશું। તો આ વિડીયોના માધ્યમથી તમામ મિત્રો વેરાય માતાજીના દર્શન કરી લો। અને આ ગામની અંદર સરસ મજાનો એક ગેટ પણ છે, ગેટ તમે અત્યારે સામે જોઈ રહ્યા છો। અત્યારે હું વણઝારી વાવની બહારના ભાગમાં છું। આ બંને બાજુ દિવાલ છે, સાઈડમાં વરસાદના કારણે ખડ અને કાંટા ઝાડવા પણ ઉગેલા છે। થોડા આપણે આગળ જઈશું તો એક કુંડ આવશે, જે હું તમને હમણાં કુંડ બતાવું, જે હરેક જગ્યાએ હોય છે। મેં વડોદરાની સેવાસી વાવ જોઈ, ત્યાં પણ ભાવનગરની એક વાવ જોઈ, ત્યાં પણ આ રીતે છે। અને આ કુંડ છે, કુંડની અંદર પાણી જે ચોમાસા દરમિયાન જે વાવની ઉપર પાણી ભરાય ત્યાં કુંડની અંદર આવશે, ત્યાર પછી આ જગ્યાએથી બહાર થઈને સડક પર એ પાણી આવી એ રીતે અહીંયા વ્યવસ્થા કરેલી છે। જે આગળ હું તમને બતાવું કે આ કુંડની અંદર ક્યાંથી પાણી આવશે, તો જે સામે તમે જોયું ત્યાંથી આ દિવાલ છે જે વાવની ફરતે ફરતે છે, દિવાલની ઉપર નીક જેવું કરેલું છે, જે જો સામે જોઈ રહ્યા છો ત્યાંથી તમામ પાણી મોટા કુંડની અંદર જશે, ત્યાંથી બહાર। તો આ વાવની બંને બાજુ નાના નાના કુંડ છે, જે આ વાવના જે વચનો ભાગ છે ત્યાં જે પાણી ભરાય ત્યાં બંને બાજુ આવા કુંડ છે, કુંડની અંદર પાણી આવશે। આ કુંડની સામેની સાઈડ જે કુંડ છે, હવે આપણે ત્યાં બાજુ જઈશું ત્યાં કઈ રીતે છે। તો જે આ કુંડ બંને બાજુ છે એની જે સેન્ટ્રલની અંદર આ જોઈ રહ્યો, અહીંયા જે પાણી ભરાય એ પાણી બંને કુંડની અંદર આવશે, અને ત્યાર પછી એ પાણી બહાર વહી જશે, એટલે વાયને પણ નુકસાન ન થાય એ રીતે। તો આ છે કુંડ અત્યારે ખાલી, જ્યાં ઉપરનું ભાગમાં જે પાણી ભરાય તે અહીંથી આ કુંડની અંદર આવશે, ને ત્યાર પછી આ કુંડમાંથી બહાર વહી જશે। હવે આપણે થોડા આગળ જઈશું, જે આપણે સામેની સાઈડમાં જે જોયું એ રીતે આ સાઈડ છે કે નહીં। તો આ સાઈડ બંને સાઈડ આ રીતે કાંઈ નાના સ્ટેપથી લઈને મોટા સ્ટેપ સુધી સ્ટેપ બાય સ્ટેપ છે। જે આપણે સામેની સાઈડમાં જોયો કુંડ, એવો કુંડ આ સાઈડ નથી। અત્યારે હું વાવના ઉપરના ભાગમાં છું। જો અહીંયા પાણી ભરાય તો એની માટે નિકાસ, પાણીના નિકાલ માટે કઈ રીતે જે આ બનાવેલું છે એ હું તમને બતાવું। તો જો જે પાણી જે આની અંદર જે ભરાય એ પાણી અહીંથી જે તમને વાવના ઉપરના ભાગમાં વહી જાઓ, જે આ રીતે જોઈ રહ્યા છો, અને ત્યાંથી પાણી અહીંયા બહાર આવે, ત્યાંથી અમુક પાણી અહીંથી બહાર વહી જાય, જે મેં તમને આગળ બતાવ્યું ઓલા ભાગની અંદર। અને બીજી જે આપણે નીક કહેવાય, જે રીતે જોવા અહીંયા આમાં જે પાણી આવે, જે અહીંથી પાણી છે એ પાણી આની અંદર આવશે, અને અહીંથી અમુક પાણી ઓલી જગ્યાએથી બહાર વહી જશે, અને અમુક જગ્યાએ આ નીક દ્વારા જોવા આ વાવની અંદર મેં પહેલી વાર જોયું છે આ જગ્યાએ જોવા ઠેઠ સુધી, જે આગળ જતાં મેં તમને બતાવ્યું હતું તે ઓલાપણેથી જે વિડીયો મેં બહાર બતાવ્યું હતું પાણી નિકાલ માટેનું, જે વાહથી બહાર વયું જાય છે। તો
તો આ રીતે મેં પણ આ જગ્યાએ પહેલી વાર જોયું છે. અહીંયા પણ જો પડવાની તૈયારીમાં છે, જે ઓલા પણ ઈંટું નીકળી ગઈ છે, પથ્થર નીચે છે. તો આ રીતે વાવ છે. અંદર જઈશું, જોઈશું, સારી રીતે માહિતી લઈશું, કઈ રીતે છે વાવ, તમામ જાણકારી પણ લઈશું. તો જે મેં તમને વિડીયોમાં પહેલાં વાત કરી દક્ષિણ ગુજરાતની વણઝારી વાવ, અત્યારે એ વાવના હું ઉપરના ભાગની અંદર છું. આ વાવની વાત કરું તો આ વાવનું કામ 70% ઈંટુથી થયેલું છે, 30% પથ્થરથી થયેલું છે. તમામ વાવ હું તમને વિડીયોમાં અત્યારે બતાવું છું. આ પાછળના ભાગમાંથી તમે જોઈ શકો છો કઈ રીતે ઈંટું છે. તો કેમેરામેન આ બધું તમે અત્યારે એને સારી રીતે બતાવો. તો જો સામે જે રીતે આપણે ઘરે અને મંદિરે હોય એ રીતે ટોડલા રીતે છે. આ વાવના વર્ષો વધુ વીતી ગયા છે. વરસાદને એવું આવવાના કારણે સામે જે તમે ઈંટું જોઈ રહ્યા છો તે એકાબીજી ત્યાંથી નીકળવામાં આવે છે. જે એને ફરતે જે પ્લાસ્ટર હોય એ પ્લાસ્ટર પણ ત્યાંથી ઉખડી ગયેલું છે. અને આ ગોળાકાર તો હરેક વાવની અંદર હોય જ છે. અને આપણે વિડીયો ઓલા પણ એથી અંદર વાવની અંદર જવાનું છે. તો આપણે અત્યારે એ બાજુ જઈએ છીએ. આ વાવની વાત કરું તો વાવની મેં 3 વાવ જોઈ, ભાવનગર, વડોદરા અને આ ભરૂચ જિલ્લાની આ વાવની અંદર આવ્યું છે. આ વાવની અંદર જે મેં બીજી વાવ જોઈ એની અંદર વાવની અંદર નકશી કામ કરેલું હોય, સિંહ, વાઘ, હાથી, સાપ, પક્ષી, મોર. અને આ વાવની અંદર એવું કાંઈ છે નહીં. તો આ વાવ એ રીતે પણ ઈંટુથી જ તમામ કામ તમામ ઈંટુથી કરેલું છે. તો જો અત્યારે આપણે આગળ જઈ રહ્યા છીએ. અને હરેક વાવ મેં જોઈ ત્યાં ખોડિયાર માતાનું સ્થાન હોય ને આ એક વાવની અંદર 71 માતા બેઠેલા છે, બેસાડેલા. હવે આ વાવની અંદર આપણે આ જગ્યાએ પહોંચ્યા. તો આ જગ્યાએ કે આ રીતે છે. હવે આને શું કહેવાય એ તમે જો કોઈ વાવની અંદર જોયું હોય તો મને આ કોમેન્ટની અંદર બતાવી દેજો. પાછા આપણે આગળ જઈએ. અને વાવની આગળ જતા પાછું આ રીતે છે. અને આની સામે પણ છે જે સમય જતાં તૂટી ગયેલું છે, જે આ રીતે તમે જોઈ. અત્યારે હું વાવના બહારના ભાગમાં છું અને અત્યારે આપણે વાવની અંદર જવાનું છે આ બહારના ભાગેથી. તો જો આ રીતે બંને બાજુ આ રીતે ગેટ હોય એ રીતે છે. અને ચપ્પલ બપ્પલ આ કાઢીને અંદર જવાનું છે. આ વાવ એમાં મોટી છે અને વચમાં જો આ રીતે કંઈક ગ્રીલ નાખેલી છે, એક બાજુથી ઉતરવાનું ચડવાનું એ રીતે. આપણે થોડા વાવની અંદર આવ્યા એટલે અહીંયા અંદર આવતા જ આપણને આ યજ્ઞનો એક કુંડ જોવામાં આવે છે, જેની અંદર શ્રીફળ ને એવું છે. આ યજ્ઞ કરવાનો કુંડ છે અને આપણે એ રીતે જ પાછા અંદર જઈશું. અને અંદર જતાં જ આપણે જે રીતે ઘરે અને બીજા અનેક મંદિરે જે ટોડલાઓ હોય, જે અહીંથી શરૂઆત થઈ. જો આ રીતે ટોડલા, જેને આપણે ટોડલા કાઠિયાવાડમાં કહીએ. તો અમુક સારા છે, અમુક ખવાઈ ગયેલા છે સમય જતાં. અને અહીંયા અત્યારે નામ લગાડેલું છે વણઝારી વાવ, જે આ વાવનું નામ છે. ફરતે ફરતે જે રીતે ટોટલા જે ઓલી સાઈડ સારા છે, પણ એની સામેની સાઈડ જે મેં બતાવ્યા ત્યાં કાંઈ ને કાંઈ સમય જતાં ખવાઈ ગયેલા, યા જર્જરિત થઈ ગયેલા છે. અને અત્યારે આનું ફિનિશિંગ આપણે જોઈ તો જે રીતે પથ્થર તમે જોઈ રહ્યા છો કઈ રીતે ફિનિશિંગ છે. અને નીચે જતાં એ પાછો એ જે પથ્થરમાંથી છે જે પિલોર જે પણ ખવાઈ ગયેલો છે. અને જે સામેના ભાગમાં છે એ રીતે સારો છે, જે તમે જોઈ રહ્યા છો. ત્યાં વાવની અંદર જોયું તો આના
એક ભાગની અંદર જે રીતે આ પિલ્લર છે એ રીતે જ ખવાઈ ગયું. એ ભાગમાં પાણી વધુ પડતું હોય અથવા પાણીનો માર પડતો વરસાદના કારણે તે એક સાઈડની અંદર એ રીતે છે પથ્થર જર્જરિત થઈ ગયા અને એક સાઈડ સારા છે જે આ સાઈડ મેં તમને બતાવ્યા. હવે આ વાવના ઉપરના ભાગમાં હું જાઉં ને ના તમને બતાવું કઈ રીતે છે. તો આપણે હવે વાવના ઉપરના ભાગમાં ચડીશું. અહીંથી આપણે તો અત્યારે આપણે આ જગ્યાએ આવી ગયા અને અહીંના પણ આપણે પિલ્લર જે રીતે કોતરણી કરેલા છે એ જો આ રીતે નીચેથી એનું ફિનિશિંગ. આ પિલ્લરની ઉપર જતા જે આ તમે પથ્થર જે જોઈ રહ્યા છો, જ્યાં બંને બાજુ ઊક છે 1 2 3 4 5 પથ્થરની અંદર ઊક દ્વારા જે ઉપરનો જે ભાગ છે એને પકડવામાં આવે. જે રીતે આપણે ઘરે જે રીતે ખાટલો આપણે જે લાકડાનો ઘરે પહેલાં હતો એમાં પણ એ રીતે હોય, એટલે ઉપરનો ભાગ એને પકડી રાખે એ રીતે હોઈ શકે, જે અહીંયા પણ છે એ રીતે. તો મને એમ લાગે એ રીતે જે દર્શાવે છે કે ઉપરના ભાગને સારી રીતે પકડી રાખે. ને હવે જે હું તમને આગળ આમાં બતાવું, જે આ તમે જોઈ રહ્યા છો, જે આના ઝાઝો સમય થઈ ગયો એના કારણે ઈંટું પણ કઈ રીતે બહાર બતાવી રહી છે, અંદરથી જે માલ હોય જે બહાર આવી ગયો છે. તો આનું સંરક્ષણ કરવું જોઈએ અને આમાં જે સાફ સફાઈ જે કરવી પડે એ રીતે મને લાગે છે. અંદર જો ઝાડવા ચોમાસાના કારણે લીમડા અને કાંટા અમુક ઝાડવા પણ અંદર ઉગી ગયા છે. તો હવે આપણે અંદર જઈશું વાવની અંદર. ત્યાં માતાજીના હું તમને દર્શન કરાવીશ અને સાવ જે નીચેનો હાવ જે ફર્સ્ટ મંદિર છે નીચે ત્યાં પણ જઈશું આપણે, જ્યાં 71 માતાનું સ્થાન છે. તો આપણે હવે આ તો આપણે જોયું, હવે આપણે અંદર જઈશું. માતાજીના દર્શનથી શરૂઆત કરીશું આપણે વિડીયો અંદર જવાનું. અત્યારે આપણે વાવના ઉપરના ભાગેથી બીજા માળની અંદર છે અને એની અંદર આવતા જ 2 મંદિર છે જે તમે અત્યારે બતાવો, એક આ અને એક સામેનું છે. એનું ફિનિશિંગ કેવી રીતે છે અને નાનું મોટું મંદિર છે. અત્યારે આ મંદિર સમય જતા હવા પાણી પવન અને ઉનાળો ચોમાસાના કારણે આ થોડું અત્યારે બધી બાજુથી ખવાઈ ગયેલું એ રીતે છે. જે નકશીકામ પણ એનું ભૂસાઈ ગયેલું છે અને આ સામેનું મંદિર અત્યારે સામે પણ એ રીતે છે. સામે એ રીતે બધું સરખી રીતે છે. જો તમે અને નીચે મેરડી માતાજીની ફોટાઓ છે. હવે વાવની અંદર આપણે થોડા પાછા નીચે તરફ જઈશું. સમય જતાં અહીંયા પણ આ પિલ્લોરના પથ્થર ખવાઈ ગયા છે, જે રીતે આપણે કાઠિયાવાડમાં કે એ રીતે વચમાં પથ્થર અને બંને બાજુ ઈંટોથી કરેલ અને બનાવેલ છે. અને અહીંથી તમે જુઓ જે રીતે પ્લાસ્ટર ઉખડી ગયું હોય એક સાઈડથી, અને આ બીજી સાઈડ હું તમને બતાવું જ્યાં એ રીતે છે જે રીતે હતું એ રીતે. તો વરસાદ ને પાણી અને એ તમામ વસ્તુ ઉપર પડવાના કારણે પણ આ એ રીતે જે ઉપરથી પડી ગયેલું છે, સમજાય એ રીતે. અને પાછા વાવની અંદર જો પાછી એ રીતે જ બંને બાજુ માતાજીના આપણે જે રીતે ગામમાં ગોખલા કરીએ તે રીતે સામે પણ છે. જે રીતે આપણે વાવની અંદર સ્ટેપ બાય સ્ટેપ અંદર ઉતરવું એ રીતે જે મંજિલ પૂરી થાય એ રીતે બંને સાઈડ કાંઈ ને કાંઈ માતાજીના મંદિર હોય છે. તો આપણે આગળ પણ જોયા બંને બાજુ મંદિર, અહીંયા પણ બંને બાજુ મંદિર છે. પણ બંને મંદિરમાં થોડો થોડો ફેર છે. જે એની બોર્ડર છે મંદિરની એમાં, આમાં ચોરસ છે માત્ર બોર્ડર, કોઈ નકશીકામ થોડું છે, બીજામાં નકશીકામ વધુ હતું થોડું. તો આ રીતે નકશીકામ છે.
સાથે અહીંયા નાનું અમથું મંદિર છે જેની અંદર વાહણવટી માતાની મૂર્તિ છે અંદર, જે તમે જોઈ રહ્યા છો વાહણવટી માતાજીની મૂર્તિ. હવે થોડા આપણે આગળ જઈશું પાછા. અમે ઉપરના ભાગેથી અત્યારે સાવ અંદર ઠેઠ જ્યાં સ્થાનક છે જ્યાં માતાજીનું અમે ત્યાં પહોંચ્યા. મેં તમામ પિલોર જોયા, પણ અત્યારે જે હું તમને પિલોર બતાવું છું એક જ પિલોરની અંદર મને નકશીકામ જોવા મળ્યું, જે અહીંયા છે. બતાવો કેમેરા. અહીંયા તમે જોવો આ રીતે ઉપરથી લઈ નીચે ઉદયના તમામ પિલોરો જોતા એવા એક જ પિલોરની અંદર મને નકશીકામ જોવામાં આવેલું છે. અને જે મેં હરેક પિલોર જોયા એ પિલોર કઈ રીતે છે હું તમને આગળ જો આ રીતે અત્યારે મેં તમને આ જે રીતે બતાવ્યું વચમાં છે પિલોર અને બંને બાજુ ઈંટોથી સણતર કરેલું એ રીતે, અને એક જ પિલોરની અંદર નકશીકામ હતું. અને આ સામે પણ એ રીતે છે. અને આ તમામ જે પહેલેથી ઉપરથી તમને આપણે ઉપર જે ભાગમાં હતા ત્યાંથી 1 2 3 4 5 6 અને 7 અત્યારે આપણે સાવ અંદર છીએ જ્યાં વાવ સંપૂર્ણ પૂરી થઈ ગઈ. આ 76 માતાનું મંદિર છે, તો દર્શન કરી લેજો તમામ મિત્રો. અને હજી અંદર આપણે જઈશું તો અંદર પણ છે પાણી છે અહીંયા.